ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અધ્યાત્મ યાત્રામાં આવશ્યક એવા ગુણોનું નિરૂપણ કરે છે. ગીતા શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર જે જ્ઞાન મનુષ્યને પ્રદાન કરવા માગે છે, એના કરતાં તદ્દન વિપરીત સંસ્કારો મનુષ્યના અંતરમાં પડેલા છે. અને વિપરીત સંસ્કારની અતિ દ્રઢતાના કારણે જે પણ સત્યનો ઉપદેશ શાસ્ત્ર આપવા માગે છે એ ગ્રહણ થઈ શકતો નથી. અને એટલા માટે શાસ્ત્ર સાથે સાથે એ કાર્ય પણ કરે છે કે જેથી કરીને મારા વિપરીત સંસ્કારો શિથિલ થાય. અને વિપરીત સંસ્કારોનું શિથિલીકરણ થવું એ જ છે અધ્યાત્મનું અધિકારીત્વ પ્રાપ્ત થવું. મનમાં અનેક પ્રકારે વિપરીત સંસ્કાર છે, એ સર્વને સામે રાખી અને સદ્ગુણ સંપત્તિ દર્શાવવામાં આવે છે. હું સામાન્ય રીતે જે રીતની વિચારધારા ધરાવું છું, શાસ્ત્ર દર્શાવે છે કે એ યોગ્ય નથી. એ વિચારધારામાં પરિવર્તન લાવવું જ રહ્યું. સામાન્ય વિચારધારા, સામાન્ય પ્રવૃત્તિ છે. દેહને સત્ય માનો, દેહને મહત્વ આપો. અને જે દેહ ઇન્દ્રિયને મહત્વ આપે એ વિષયોને મહત્વ આપ્યા વગર રહેવાનો નથી. અને જે વિષયોને મહત્વ આપે એ પોતાના જીવનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ આ બધાને પણ મહત્વ આપ્યા વગર રહેવાનો નથી. એનો અર્થ છે કે સમસ્ત જીવનધારા એક વિપરીત દિશામાં વહી રહી છે. એને યોગ્ય દિશામાં વહેતી કરવાને માટે ભગવાન ગીતાજીમાં, ઉપનિષદ શાસ્ત્રમાં અનેક જગ્યાએ ગુણોનું નિરૂપણ કરે છે. અને મને બતાવે છે કે કેવો મનુષ્ય આ સત્ય તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો એ અધિકારીત્વ પ્રાપ્તિ એ સાધનાનું એક મહત્વનું અંગ છે. બલકી મોટાભાગની સાધના એમાં જ સમાઈ જાય છે. એ કાર્ય થયું તો આગળનું કાર્ય તો બહુ સરળ છે. અને એટલે જ એની ક્યારેય પણ ઉપેક્ષા નહીં કરવી જોઈએ. કારણ કે એની ઉપેક્ષા કરતાં હું જે મુખ્ય લાભ પ્રાપ્ત કરવા માગું છું એનાથી જ હું વંચિત રહી જાઉં. અને એટલા માટે જ ભગવાન કૃષ્ણ ગીતામાં વારંવાર જ્યાં જ્યાં અવસર પ્રાપ્ત થાય ત્યાં આ સદ્ગુણ સંપત્તિનું નિરૂપણ કરે છે. એવા સદ્ગુણોને ભગવાન દર્શાવે છે કે જે સદ્ગુણો હું મારા જીવનમાં અપનાવું, મારા મનમાં એવી સ્થિતિને પ્રાપ્ત કરું તો ભગવાનનો જે આત્મતત્વનો ઉપદેશ છે એને હું બહુ સરળતાથી સમજી શકું. તો એની તૈયારી રૂપે જ ભગવાન આ બધું દર્શાવે છે. અને એટલા માટે એક પણ અધ્યાય એવો નથી કે જ્યાં ભગવાને ગુણોની વાત ન કરી હોય. થોડા કે વધારે ગુણોની વાત ભગવાને જરૂર દરેક અધ્યાયમાં કરેલી જ છે. સાધકના ગુણોની વાત ન કરે તો સિદ્ધના ગુણોની વાત કરે. અને એના થકી પણ કહેવાનું એ જ હોય કે જે જ્ઞાની પુરુષના ગુણો છે એ સાધકે પોતાના જીવનમાં ઉતારવાના હોય. તો આ રીતે ભગવાન ફરી ફરીને આ બાબત ગીતાજીમાં દર્શાવે છે. 15મા અધ્યાયમાં પણ આ ગુણોને ભગવાન દર્શાવી રહ્યા છે કે જે બહુ જ મહત્વના છે. નિર્માન મોહા જિતસંગ દોષાહા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહા. શબ્દો બહુ નાના છે, પરંતુ એની પાછળનું જે તથ્ય જે છે એ બહુ જ વિશાળ છે. અને એને જીવનમાં ધારણ કરવું એ પણ એટલું સરળ નથી. એટલા માટે એ પણ એક સાધના માગી લે છે. સદ્ગુણ સંપત્તિને જીવનમાં ધારણ કરવા એ પણ સાધના છે.
કેવલ જપ કરવા, કેવલ કીર્તન કરવા, કેવલ શ્રવણ કરવું કે કેવલ શાસ્ત્ર શ્રવણ કરવું કે કંઈક વાંચી નાખવું એટલું જ નહીં. આ સદ્ગુણ સંપત્તિ જીવનમાં ધારણ થાય એ સાધનાનું એક સ્વરૂપ છે. અને એમાં મુખ્ય ફરી સાધન છે આંતર નિરીક્ષણ. હું મારા પોતાનું નિરીક્ષણ કરું, મારા જીવનનું નિરીક્ષણ કરું, મારા વ્યવહારનું નિરીક્ષણ કરું કે હું કેવી રીતે જીવન જીવી રહ્યો છું, કેવો વ્યવહાર કરી રહ્યો છું, મારા મનની દશા કેવી છે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે. આ મનુષ્યએ પોતે વિચાર કરવો પડે. અને જ્યાં જ્યાં કમી જણાય ત્યાં ત્યાં સુધારો કરવાને માટે એને તત્પર રહેવું પડે. તો જ ભગવાન જે કહે છે ગુણો જીવનમાં પ્રાપ્ત થાય. તો અહીંયા ભગવાને કહ્યું નિર્માન મોહા, જે માન મોહથી મુક્ત છે, માન મોહની જે પણ પકડ છે એમાંથી જે મુક્ત છે. નિર્માન મોહા જીતસંગ દોષાહા, જેણે સંગ દોષને જીતેલો છે. વ્યવહારમાં જગતમાં જ વચ્ચે જ રહેવાનું છે. અનેક વ્યક્તિઓ, અનેક પરિસ્થિતિઓ, વાતાવરણની વચ્ચે રહેવાનું છે. તો એ સંગનો પ્રભાવ જરૂર મન ઉપર પડે છે. તો એને કેવી રીતે સંભાળવું એ પણ શીખવું રહ્યું. કારણ કે ભગવાન કહે છે કે સંગ દોષથી મનુષ્યએ મુક્ત થવું રહ્યું. તો જીત સંગ દોષાહા અધ્યાત્મ નિત્યાહા વિનિવૃત્ત કામાહા. વિનિવૃત્ત કામાહાનો વિચાર આપણે કરતા હતા કે કામહા યાને કામના, અનેક પ્રકારની ઈચ્છાઓ, એ અનેક પ્રકારની વ્યર્થ ઈચ્છાઓ જેના મનમાંથી નિવૃત્ત થયેલી છે એને કહેવાય વિનિવૃત્ત કામહા. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે આવશ્યકતા અનુરૂપ ઈચ્છા થવી એમાં કોઈ વિરોધ નથી, પરંતુ ખાલી અનેક પ્રકારની ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓથી ગ્રસ્ત રહે તો એવું મન ચિંતન કરી શકતું નથી. અને એટલા માટે ભગવાન કહે છે કે વ્યર્થ ઈચ્છાઓમાંથી જે મુક્ત થયેલો છે. આ ત્રણ ગુણો જે ભગવાને દર્શાવ્યા એની પ્રાપ્તિના ઉપાય વિશે પણ આપણે વિચાર કરતા હતા. સર્વપ્રથમ નિર્માન મોહા માટે આપણે જોયેલું હતું. ત્રણ દ્રષ્ટિએ આપણે એના માટેનો ઉપાય વિચારી શકીએ: જ્ઞાન દ્રષ્ટિ, ભક્તિ દ્રષ્ટિ અને કર્મ દ્રષ્ટિથી. એવી જ રીતે બીજું સાધન છે જીતસંગ દોષ. સંગ દોષમાંથી મુક્ત થવું, સંગ દોષથી બચવું, સંગ દોષને જેણે જીતી લીધો. તો એના માટેનો ઉપાય શું? સામાન્ય નિયમ છે, જેમ કહેવામાં આવે કાંટાથી કાંટો નીકળે, એવી રીતે સંગથી સંગ દોષ કપાય. સંગ દોષની નિવૃત્તિને અર્થે કોઈ સારો સંગ કરવો પડે. દુસ્સંગ કે જે કંઈ પણ ખોટા સંસ્કાર અંતરમાં છાપ છોડી જાય, તો એનાથી બચવાને માટે એની સામે બીજા સારા સંસ્કાર અંતરમાં નાખતા રહેવું પડે. અને એ જ ઉપાય સત્સંગ, સજ્જનોનો સંગ કરવો, મારા સહપથી એવા સાધકોનો સંગ કરવો, ગુરુના સાનિધ્યમાં રહેવું, સદગ્રંથોનું વાંચન જાળવી રાખવું, બીજું કંઈ સંભવ ના હોય તો એ નિત્ય નિરંતર કરતા રહેવું. તો આ સંગ દોષને જીતવાના ઉપાય છે. ત્રીજું વિનિવૃત્ત કામ થવું, એના માટેના ઉપાય છે ઈશ્વર ભક્તિ, ઈશ્વરની શરણાગતિ. જેના જીવનમાં ઈશ્વરનું સ્થાન મહત્વનું થયું, એના માટે બીજું ઘણું બધું ગૌણ થઈ જાય છે.
ઈશ્વર જ્યારે જીવનમાં પ્રાધાન્યને પ્રાપ્ત કરે તો વિષયાદિ જે છે એનું ગૌણત્વ પ્રાપ્ત થાય. ઈશ્વર માટેનો પ્રેમ, એના પ્રત્યેનો આકર્ષણ મને વિષયોના આકર્ષણથી બચાવે છે. એટલા માટે જ સંતો ફરી ફરીને કહેશે, જગતની વિષયોની આસક્તિથી મુક્ત થવું હોય તો ઈશ્વરમાં આસક્તિ કરો, એને પ્રેમ કરો. જેમ આગળ જોયું, સંગથી સંગ કપાય, એવી જ રીતે પ્રેમથી પ્રેમ, આસક્તિથી આસક્તિનો ઉપાય. જગત પ્રત્યેની આસક્તિ, ઈશ્વરમાં આસક્તિ કરીએ તો એ ઓછી થઈ જાય. કારણ કે હું જે પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પ્રત્યે આકૃષ્ટ થઉં છું, એ જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જ્યારે ઈશ્વર સંબંધી હું ગ્રહણ કરવા લાગુ તો જગત સંબંધી શબ્દાદિ વિષયો જે છે એમાંથી મન મુક્ત થાય છે. મન એવું છે કે એને એક જગ્યાએથી છોડાવવું હોય તો બીજે ક્યાંક એને લગાવવું પડે. જગત બંધન પરાધીનતામાંથી એને મુક્ત કરવું હોય તો એને ઈશ્વરમાં લગાવવું પડે. તો ઈશ્વરની ભક્તિ, શરણાગતિ મને વ્યર્થ ઈચ્છાઓથી, વ્યર્થ વિષયાકર્ષણથી મને બચાવે છે. અને બીજો ઉપાય છે પોતાના જીવન ધ્યેયની નિરંતર સ્મૃતિ રાખવી. અને તો પણ વ્યર્થ પ્રવૃત્તિ, વ્યર્થ ઈચ્છાઓ જે છે એમાંથી મન મુક્ત રહેશે. જ્યારે એ મહાન ધ્યેય મારી સામે હોય તો બીજું બધું નાનું થઈ જાય છે. પછી એના માટે સમય, શક્તિ બરબાદ કરવા માટે મને કોઈ કારણ જણાતું નથી. તો પોતાના જીવનના મહાન ધ્યેયનું સ્મરણ કરવું એ પણ વિનિવૃત્ત કામ થવા માટેનો ઉપાય છે. ભગવાને આજે 3 ગુણો દર્શાવ્યા. આ ત્રણેયને એક સાથે લાવવા હોય તો એના માટેનો જે ઉપાય છે એને જ ભગવાન દર્શાવે છે અધ્યાત્મ નિત્યાહ. અધ્યાત્મ નિત્યાહ એનો અર્થ છે નિરંતર પોતાના અધ્યાત્મ ધ્યેયનું સ્મરણ કરી એની પ્રાપ્તિને માટે તત્પર રહેવું, એમાં લાગી રહેવું. જેનું નિરૂપણ ભગવાન 13મા અધ્યાયમાં પણ કરી ગયા. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. એને જ ભગવાન અહીંયા કહેશે સાધકોના વિશેષણ રૂપે કે અધ્યાત્મ જ્ઞાન નિત્યાહ, જે નિરંતર આમાં લાગી રહે છે. જરૂર જીવનમાં અનેક કામ કરવાના છે, અનેક વ્યવહાર કરવાના છે, પરંતુ જેવી રીતે એને હું મહત્વના ગણી અને નિયમિત કરું છું, એવી જ રીતે અધ્યાત્મ સાધનને પણ મહત્વનું ગણી અને એને નિયમિત કરતા રહેવું પડે. મારી દિનચર્યા હું એવી રાખું કે એમાં આ સાધનોને પણ સમય મળી રહે અને એનું નિયમતઃ પાલન કરું. રોજ ઈશ્વરની પૂજા, એમના જપ, થોડું ધ્યાન, વાંચન, જે પણ સત્સંગ સાંભળું એના ઉપર થોડો વિચાર, આંતરનિરીક્ષણ, આ બધું જીવનમાં હોવું જોઈએ. જે રીતનો સમય હોય એ રીતે આપણે આપણી દિનચર્યા ગોઠવી અને આ બધા સાધનોને જીવનમાં સ્થાન આપવું રહે. અને એને જ કહેવામાં આવે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. નિત્ય નિરંતર હું અધ્યાત્મ સાધનમાં લાગી રહું. નિરંતર યાને 24 કલાક ન થાય તો વાંધો નહીં, 12 કલાક ના થાય તો પણ વાંધો નહીં, પરંતુ સવાર સાંજ નિયમિત થવું જોઈએ. ભલે 15 મિનિટ આપો, ભલે અડધો કલાક આપો, કલાક આપો, પરંતુ એ નિયમિત થવું જોઈએ. જેમ બીજા કામ નિયમિત કરો છો એવી જ રીતે આ કાર્ય પણ નિયમિત થવું જોઈએ. અને બને ત્યાં સુધી એને છોડવું નહીં.
જેમ બને ત્યાં સુધી તમે ઓફિસ જવાનું છોડતા નથી. માથું દુખતું હોય તો પણ જાઓ છો, અને 100 જેટલો તાવ હોય તો પણ પહોંચી જાઓ છો. તો એવું જ અહીંયા પણ કરવું રહ્યું. માથું દુખતું હોય તો પણ જપ કરીએ, થોડો તાવ હોય તો પણ સેવા પૂજા છોડીએ નહીં, શ્રવણ કરીએ. તો એ બંને સમાન હોવું જોઈએ. આમ તો મહત્વ અહીંયા વધારે હોવું જોઈએ, પણ કમસે કમ સમાન તો બંને હોવું જ જોઈએ. જેવી રીતે પેલું છોડતા નથી, એવી રીતે આ પણ ના છોડવું જોઈએ. અને જે પ્રમાણે ઓફિસ જવા માટે બીજા બધા કામ એડજસ્ટ કરી અને સમયે પહોંચી જ જાઓ છો, ત્યાં એવું કહેતા નથી કે એના માટે ટાઈમ નથી. તો એવી જ રીતે આ સાધન ભજન માટે પણ ટાઈમ નથી એવું કહેવાનો કોઈ અધિકાર નહીં. જો અધ્યાત્મ એવું કોઈ ધ્યેય સામે હોય તો, કારણ કે ધ્યેય એમનેમ સિદ્ધ થઈ જવાનું નથી. જેવી રીતે ધન કમાવાનું ધ્યેય એમનેમ સિદ્ધ થતું નથી. કેટલા વર્ષો એની પાછળ જાય છે, અને એની પહેલાં ભણવામાં પણ કેટલા બધા વર્ષો જાય છે, ત્યારે એ ધ્યેય સિદ્ધ થાય છે. એવી જ રીતે અધ્યાત્મ ધ્યેય એ કોઈ સામાન્ય ધ્યેય નથી, એના કરતાં પણ મહાન ધ્યેય છે. તો એના માટે પણ નિયમિત સમય મારે ફાળવવો જ રહ્યો. જેવી રીતે બીજા બધા કર્તવ્ય છે, એવી જ રીતે આને પણ એક કર્તવ્ય સમજી અને મારે જીવનમાં સ્થાન આપવું રહ્યું. અને નિત્ય નિરંતર આવી રીતે સાધન ભજનમાં જો મન લાગી રહે, તો આગળ જે ભગવાને કહ્યું એ બધા ગુણો ધીમે ધીમે જીવનમાં આવતા જાય છે. એટલે જ મહાપુરુષો કહે છે, હરિ સે લાગા રહું રે ભાઈ, તેરી બનત બનત બની જાય. ભગવાનની સાથે લાગી રહે, એમ કરતા કરતા તારું કામ થઈ જશે. તારું કામ શું છે? લાગી રહેવાનું કામ છે. આગળનું હરિ સંભાળી રહેશે. હરિ સે લાગા રહું એ ભાઈ, બનત બનત બની જાય, કરતા કરતા બધું થઈ જશે. પણ એ લાગી રહેવું એ બહુ જ મહત્વનું છે. એવું થવું જોઈએ કે એના સિવાય મને બીજો કોઈ ઉપાય જ દેખાય નહીં. જેવી રીતે કહેવામાં આવે કે જહાજ કા પંછી પુની પુની જહાજ પે આવે. સમુદ્રમાં જહાજ ઉપર એક પંખી હોય અને મધ દરિયે એ શું કરે? જહાજ પરથી ઉડી જાય, ફરી પાછું ક્યાં આવે? જહાજ પર જ આવે, કારણ કે બીજો કોઈ આશ્રય તો છે નહીં. એટલું બધું એ ઉડી શકે એમ નથી કે સીધું કિનારે પહોંચી જાય. તો જહાજ સ્ટીમર મધ દરિયે છે, એ સ્ટીમરની સાથે સાથે ત્યાં પહોંચી ગયું, અને પછી એને થયું કે અરે રે, હવે ક્યાં જવું? તો થોડું ઉડવા જાય, ફરી પાછું ક્યાં આવી જાય? એ ત્યાં જ આવી જાય છે. એવી જ રીતે આપણું મન પંખી પણ કેવું હોવું જોઈએ? એ થોડું ઉડીને આવે અને ફરી પાછું ક્યાં પહોંચી જાય? પ્રભુના શરણમાં. ફરી પ્રભુના ચરણમાં પહોંચી જાય, ફરી આત્મ સ્વરૂપના ચિંતનમાં પહોંચી જાય, ફરી પાછું ક્યાંક ઉડી જાય, ફરી પાછું એ ક્યાં આવવું પડે એને? તો કે ત્યાં જ આવવું પડે. તો એવી રીતના સંસ્કાર મનમાં દ્રઢ થતા જાય કે જેના પરિણામે અંતે મનને લાગવા માંડે કે આ જ એકમાત્ર પરમ આશ્રય છે, આ જ માત્ર શરણ છે, એના સિવાય બીજે ક્યાંય શાંતિ નથી. આ નિશ્ચય ધીરે ધીરે દ્રઢ થતો જવો જોઈએ. અને તો અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યત્વ, એમાં જે નિયમિતતા જે છે એ સંભવ બને. અને એ સંભવ બને તો બાકીના ગુણો જે છે એ તો સહજ રીતે ધીમે ધીમે જીવનમાં આવતા જશે. તો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ જે છે એ બાકીના ગુણોને લાવવા માટેનું એક પરમ સાધન છે, શ્રેષ્ઠ સાધન છે. તો આ રીતે ભગવાને આ સાધનો દર્શાવ્યા, અને આગળ હજુ એક સાધન દર્શાવતા કહેશે, અધિકારીને માટે હજુ એક વિશેષણ દર્શાવતા કહેશે કે જે વિશેષણ એવું છે કે આગળના ગુણો જીવનમાં આવ્યા તો ભગવાન જે અહીંયા કહેશે એ તો સહજ રીતે જીવનમાં પ્રાપ્ત થાય છે. દ્વંદ્વૈહિ વિમુક્તાઃ સુખ દુઃખ સંજ્ઞૈઃ ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયમ તત. દ્વંદ્વૈહિ વિમુક્તાઃ, દ્વંદ્વોથી વિમુક્ત થાય છે. કયા દ્વંદ્વ? સુખ દુઃખ સંજ્ઞૈઃ. સુખ દુઃખ નામના જે દ્વંદ્વ જે છે એમાંથી એ સાધક મુક્ત થાય છે. પૂર્વ જે પણ ગુણો જીવનમાં આવ્યા એના આધારે આ પ્રાપ્ત થાય છે. સુખ દુઃખને દ્વંદ્વ કહેવામાં આવ્યા. આમ પણ જોઈએ તો સર્વ દ્વંદ્વ જે છે
એમાં કાં તો એક સુખરૂપ છે અને બીજું દુઃખરૂપ છે. માન મળવું એ સુખ છે, અપમાન એ દુઃખ છે, સ્તુતિ સુખ છે, નિંદા દુઃખ છે, જય એ સુખ છે, પરાજય એ દુઃખ છે, લાભમાં સુખ છે અને નુકસાનમાં દુઃખ છે. એનો અર્થ પ્રત્યેક દ્વંદ્વ જે છે એ દ્વંદ્વની પરિણતિ શું છે? સુખ અથવા દુઃખ. માટે બધા જ દ્વંદ્વને ભગવાન એક નામ આપી દેશે, સુખ દુઃખ સંજ્ઞૈઃ દ્વંદ્વૈઃ વિમુક્તાઃ. સુખ દુઃખ નામના દ્વંદ્વથી મુક્ત થયેલા. આપણે અનેક વખત જોયેલું છે કે જગત, જીવન આ બધું જ દ્વંદ્વાત્મક છે. એમાં બધું જ બે રહેલું છે અને બેમાંથી એક મનુષ્ય ઝંખે છે અને એકને એ નથી ઝંખતો. એકને મેળવવા ઈચ્છે છે અને એકને છોડવા ઈચ્છે છે. આવી ઈચ્છા સ્વાભાવિક છે, પરંતુ સ્વાભાવિક ઈચ્છા હોવા છતાં પણ એની પૂર્તિ થઈ જવી એ સંભવ નથી. હંમેશા આ દ્વંદ્વથી યુક્ત જ જીવન રહેવાનું છે અને હંમેશા એવું થવાનું નથી કે તમને ગમતું તમે મેળવી શકો અને ન ગમતું બધું જ તમે ટાળી શકો. આવું જીવનમાં થતું નથી. અનેક વખત જે ઈચ્છીએ, જે ગમતું હોય એ હાથમાં આવતું નથી અને જે નથી ઈચ્છતા એ સામે આવીને ઊભું રહે છે. તો જગત પર આપણું કોઈ નિયંત્રણ નથી, ઘટનાઓ પર, પરિસ્થિતિઓ પર કોઈ નિયંત્રણ નથી, સામેની વ્યક્તિના મન ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. આપણે ઈચ્છીએ કે હંમેશા મારી સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર કરે, પરંતુ એ આપણા હાથની વાત નથી. સવારે બહુ પ્રેમથી વાત કરે ને સાંજે ખબર ના પડે કે શું થઈ ગયું, આખા દિવસમાં વચ્ચે ક્યાંક શું ગરબડ થઈ ગઈ કે સાંજે આપણને કારણ પણ ખબર ના પડે. આપણે ક્યાંય નિમિત્ત ના દેખાય, પણ ઓફિસમાં કંઈ થયું હોય ને બધું નીકળે ક્યાં કે ઘરે આવીને નીકળે અને ઘરનાને ખબર ના પડે. બાળક સામે આવ્યું તો એના ઉપર એ ગુસ્સો થઈ જાય, બાળકને ખબર ના પડે કે આ પપ્પાને શું થઈ ગયું, પછી એ પણ જતું રહે કે ચાલો હવે અત્યારે માલ નથી બોલાવવામાં. તો મનનું કંઈ ઠેકાણું નથી, ક્યારે શું થઈ જાય, સામેની વ્યક્તિ ઉપર કોઈ નિયંત્રણ નથી, એ કેવી રીતે વ્યવહાર કરે. આ બધી અનિશ્ચિતતાઓની વચ્ચે પણ હું જો એવો દુરાગ્રહ રાખું કે હું ધારું એવું જ થવું જોઈએ, મને બધું સુખ થાય એવું જ થવું જોઈએ, બધા થકી વ્યવહાર પણ એવો જ થવો જોઈએ, હું ઈચ્છું તે બધું મને મળવું જ જોઈએ, તો આવું સંભવ નથી. જરૂર પ્રયત્ન કરો, એની ના નથી, પણ પ્રયત્ન કર્યા પછી પણ જો ન પ્રાપ્ત થાય તો મનને એમાંથી બહાર કાઢવું જ રહ્યું. પુરુષાર્થ કરવાની ના નથી, પુરુષાર્થ કરો, પણ પુરુષાર્થ કરતા કરતા પણ જો સિદ્ધ ના થાય તો એક સમયે તો સમજવું જ રહ્યું કે આ મારા હાથની વાત નથી, હવે એને છોડવું જ પડશે. એનો અર્થ છે કે મનુષ્યએ જગતની, જીવનની કેટલીક હકીકતોને સ્વીકારતા શીખવું જ રહ્યું. હકીકતને ટાળવાથી હકીકત બદલાઈ જતી નથી, મારા અસ્વીકારથી એ બદલાઈ જવાની નથી. કેટલીક હકીકતો એ એમને એમ જ રહેશે. જે મન પરિપક્વ થયું એ આ હકીકતોને, વાસ્તવિકતાને સ્વીકારી શકે છે. જેટલે અંશે સ્વીકારી શકે એટલે અંશે એ આવા દ્વંદ્વોના કારણે જે ઉથલ પાથલ થાય એનાથી એ મુક્ત રહી શકે છે. અને સાધકે આ જ શીખવાનું છે. પુરુષાર્થ ભરપૂર માત્રામાં કરો, પણ ખ્યાલ આવે કે હવે આપણા હાથની વાત નથી તો એને છોડતા પણ વાર લાગવી જોઈએ નહીં, કે બસ આટલું પૂરતું થઈ ગયું, હવે જે છે એને સ્વીકારી લો. અને આવું દરેક બાબતમાં, જીવનમાં દરેક બાબતમાં અમારે સમજવાનું જ હોય છે. પુરુષાર્થની એક લિમિટ હોય છે અને ત્યાર પછી જે પણ છે એને મારે સ્વીકારવાનું હોય છે.
પુરુષાર્થ જરૂર કરું. ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, બુદ્ધિ આપી, બધું જ આપેલું છે. તો પુરુષાર્થ તો કરું, પરંતુ પુરુષાર્થની મર્યાદા પણ મને ખ્યાલ હોવી જોઈએ. અને તો જ આ દ્વંદ્વાત્મક જગતમાં હું સ્વસ્થ રહી શકું. બાકી તો પડે પડે ગમતું ન થાય અને ન ગમતું થયા કરે. આજે ગમતું થયું ને આવતીકાલે ગમતું ના થયું, કંઈ અણગમતું થઈ ગયું, તો આજે બહુ હસું ને આવતીકાલે ફરી હું ફ્રસ્ટ્રેટ થઈ જાઉં કે અરે જીવનથી ફરી પાછી હતાશા આવી જાય, જીવનમાં ક્યાંય જીવવું ના ગમે. તો આવી રીતે તો જીવવાનો કોઈ અર્થ નહીં. એક દિવસ કુદાકુદ કરો ને એક દિવસ માથું પકડીને બેસી જઈએ તો એ તો માનવને શોભે એવી પ્રતિક્રિયા નથી. માનવ તો શાનથી જીવે એ જ એને શોભે. સુખ હોય કે દુઃખ હોય, તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી પ્યાર. ફૂલ અને કાંટા સાથે સાથે જ હોય. જીવનમાં પણ આવી રીતે જ બધું હોય છે. અને એટલા માટે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની ભગવાનને ખુમારીથી કહી શકીએ, રાજી એ હમ ઉસી મેં જિસમે તેરી રજા. હું રાજી જ છું, તું મને દુઃખી નહીં કરી શકે, તું મને રડતો ક્યારેય નહીં જોઈ શકે. તું જે કરે એને હું બે હાથ ફેલાવી અને સ્વીકારી લેવાનું છે. હું તારી પાસે કંઈ માગણી કરવાનું નથી. પુરુષાર્થ કર્યો, મળ્યું તો મળ્યું, અને નહીં તો તારી જે ઈચ્છા છે એને હું એ જ પ્રેમથી, એ જ ઉદાર દિલથી હું સ્વીકારવાને માટે હું તૈયાર છું. ભગવાનની સાથે કોઈ આવું બોલે ને તો એમને પણ ગમે, એમની પણ છાતી ગજ ગજ ફૂલે કે કોઈ તો મારો બેટો નીકળો કે આટલા બધા છે બધા રોતલ, એમાં કોઈક તો એવો નીકળો કે જે મને ખુમારી સાથે, કોઈ એક તો મારો પુત્ર સંતાન એવું નીકળ્યું કે જે આવી વાત કરે. નહીં તો બધા હે કૃપા નિધાન, હે દયાનિધિ, કૃપા કરો, પાહી મામ, રક્ષ મામ. ભગવાન આવું જ સાંભળતા રહે. અને કોઈ એવું કે પ્રભુ મારે કંઈ નથી જોઈતું, તું જે કરે તે બરાબર, હું ખુશ જ, ક્યારેય કંઈ માગવાની જરૂર જ નથી. તો કેટલા ખુશ થઈ જાય. ભગવાનને પણ થાય કે આ શું બોલાઈ રહ્યું છે હે. કારણ કે એક ને એક કેસેટથી હંમેશા એ ટેવાયેલા હોય, એક સમાન કેસેટ જ વાગતી હોય, એક ને એક ગીત વાગ્યા કરે ને, પેલી કેસેટ બગડી જાય. પહેલાંના સમયમાં આવું હતું ને કે બગડી જાય તો એનું એ જ ચાલ્યા કરે. એવી રીતે અહીંયા બધાની સીડી કે કેસેટ કેવા છે, બગડેલા, એ જ ચાલ્યા કરે, એ જ ચાલ્યા કરે. અને એમાં કોઈક સીધી સુમધુર આવું કંઈક સંભળાય તો કેટલો ભગવાનને આનંદ થઈ જાય. મનુષ્ય થયા છીએ, કોઈ સામાન્ય તો આપણે જીવ નથી. કેટલા મહાન જીવ છીએ, અને એવા મહાન મનુષ્ય થઈ અને રોતલ બનીએ તો કેમ ચાલે? ભગવાન એવું ઈચ્છતા નથી. ભગવાનને તો શું ગમે? જે મનુષ્ય દિલદાર હોય, એવી એની દિલેરી હોય કે કોઈની સામે રોવા માટે કોઈ કારણ નથી, એને દીનહીન બનવા માટે કોઈ કારણ ના રહે. એ જાણે છે કે જગતનું આ સ્વરૂપ છે, મારાથી થાય એટલું કરું, અને ન થયું તો જગતનું સ્વરૂપ છે. કોઈ મૃત્યુને ટાળી શકતું નથી, અને હું એને ટાળવા માટે પ્રયત્ન કરું. કોઈ સ્વજનનું મૃત્યુ થયું અને પછી ધમપછાડા કરું તો એનાથી કંઈ વળતું નથી. આ જરૂર સ્વજનનું મૃત્યુ થયું, આપણને લાગણી હોય, પ્રેમ હોય, મનમાં દુઃખ થાય, કષ્ટ થાય, રડવું આવે, એની પણ ના નથી. પરંતુ કેટલા દિવસ? પ્રશ્ન શેનો છે? કેટલા દિવસ? પ્રેમ હોય, રડવું આવે, બધું બરાબર છે, પણ ક્યાં સુધી એને પકડીને બેઠા રહેવાનું? એટલા માટે જ ભજનમાં કે તારા સ્વજન તને જાય છોડી તો ચિંતા કરીએ ચાલશે ના. ચિંતા કરતો રહેશ તો એનાથી નહીં ચાલે. ફરી બેઠા થઈ જાઓ. જે પણ હવે આગળનું જીવન એના વગર જીવવાનું છે તો એના વગર તૈયાર થઈ જાઓ. આવ્યા ત્યારે એકલા જ આવ્યા અને ગયા ત્યારે એકલા જ જવાનું છે. આ બધી હકીકતો છે. શરીરમાં કોઈ રોગ થયો, જરૂર એનો પ્રતિકાર કરો, ઔષધ લો, ડૉક્ટર પાસે જાઓ, જે પણ કરાવવાનું હોય બધું કરો. પરંતુ ડૉક્ટર કહે કે હવે આમાં કંઈ ઉપાય નથી, તો પછી મારે પણ મારા મનથી એને સ્વીકારતા શીખવું રહ્યું. જરૂર બીજા ડૉક્ટર પાસે જાઓ, ત્રીજા પાસે જાઓ, એની પણ ના નહીં. પરંતુ એક દિવસ જ્યારે અસાધ્ય રોગ હોય, એના માટે કોઈ ઉપાય ન હોય, ટાળી ના શકાય, તો એને પ્રેમથી સ્વીકારી લેવું જોઈએ. સમજવું જોઈએ કે આ શરીર હવે આ પ્રકારે છે, આ રોગ સાથેના શરીર સાથે મારે મારા જીવનને ગોઠવવાનું છે, અને એની સાથે હું સારામાં સારું જીવન જીવી શકું, મારા જીવન લક્ષ્ય પ્રત્યે આગળ વધી શકું, એવો હું પ્રયત્ન કરું. જેમ કહેવામાં આવે ને ગુજરાતીમાં, નવી ઘોડી નવો દા.
એવી રીતે સાધકે આ જ શીખવાનું છે કે એક આ પરિસ્થિતિ હવે બદલી શકાય એમ નથી, તો હવે એમાં એડજસ્ટ થઈને બીજી રીતે જીવનને એડજસ્ટ કરો, જીવતા શીખો. તો આ બધી હકીકતોને મારે સ્વીકારવી રહે. એવી જ રીતે હંમેશા માન મળે એવું સંભવ નથી, હંમેશા અપમાન થાય એવું પણ જીવનમાં હોતું નથી. માન અપમાન જીવનમાં મળતા રહેશે. એવી જ રીતે જય વિજય, લાભ નુકસાન આ બધું જીવનમાં થતું રહેતું હોય છે. કોઈ સારું કે કોઈ ખરાબ કે આ પણ જીવનમાં હંમેશા ચાલતું રહેતું હોય છે. તો એના તાલે હું નાચતો રહું તો હું મારું જીવન સાચા અર્થમાં જે મારે જીવવાનું છે હું ક્યારે જીવું? માટે ભગવાન કહેશે કે આ બધાથી ઉપર ઉઠે એ તત્વને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન જ્યારે અહીંયા કહેશે દ્વંદ્વેહી વિમુક્તાહ, એનો અર્થ છે મારે એક એવા સ્વસ્થ પરિપક્વ મનને પ્રાપ્ત કરવાનું છે કે જે મનને હું પોતે પ્રતિક્ષણ એન્જોય કરી શકું. I can enjoy my mind at every moment. કેવડી મહાન સિદ્ધિ છે! હું મારા મનને જ માણું. મન જે સ્વસ્થ છે, પરિપક્વ છે, મન પ્રત્યે કોઈ ફરિયાદ ન રહે, એને સમજાવવું પડે એવી સ્થિતિ ના રહે, એને ભાઈ બાપા કરવા પડે એવી સ્થિતિ ના રહે. ફરી ફરીને સમજાવો કે હવે આવું મનમાં નહીં લેવાનું, માની જાને, જીવનમાં તો આવું થાય, હરી કરે તે મમ હિતનું, આવું બધું મનને ફરી ફરીને કહી અને ફરી શું કરવું પડે? હવા ભરવી પડે, ત્યારે એ બેઠું થાય. શરૂઆતમાં બરાબર છે, આ બધું કરવું પડે, પરંતુ અંતે કઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે કે હવા ક્યારેય નીકળે નહીં, એવી ભરાઈને રહે કે હંમેશા હલકું હલકું ઉડાઉડ જ કરે. એને સંભાળવું ના પડે, એને કોઈ પણ રીતે મનાવવું ના પડે. તો એવું મન કે જેને હું માણી શકું, પ્રતિક્ષણ પ્રતિદિન પ્રતિક્ષણ પ્રત્યેક પરિસ્થિતિમાં, પ્રત્યેક ઘટનામાં, પ્રત્યેક બનાવમાં હું એને માણી શકું. અને એવું મન જે છે એને કહેવાય કે એ દ્વંદ્વથી વિમુક્ત થવું. તો દ્વંદ્વૈહી વિમુક્તાહ, આવું મન હોવું એનો અર્થ શું? એનો અર્થ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈક એવું શોધી કાઢે છે કે જેના પરિણામે એ વિક્ષિપ્ત થતું નથી. એવું કંઈક શોધી કાઢે કે એને કોઈ ફરિયાદ થતી નથી. અને સંતો પાસેથી આ જ શીખવાનું હોય છે. એક સંતને તાવ આવ્યો હતો, તો 4-5 દિવસ થઈ ગયા અને ખાટલામાં સૂતા હતા. કોઈ એની ખબર કાઢવા આવ્યું કે મહાત્માજી કેમ છે કે? તો મહાત્માજી કહે છે, અરે બહુ જલસા છે કે, આ 5 દિવસથી ખાટલો મારી સેવા કરે છે. એવું નહીં કે તાવ આવે છે 5 દિવસથી શું કરું, એવું નહીં. એ શું કહે છે? ખાટલો મારી સેવા કરે છે 5 દિવસથી. તો આ એક ખુમારી છે. બીજા કોઈ સંત શું વિચારે? તાવ આવ્યો, હું તો પંચાગ્નિ તપ કરું છું. આમ તો કરું એવો નથી, પણ ભગવાને સામેથી કરાવ્યું. ચારે બાજુ ગરમી અને શરીર પણ ગરમ છે, તો એ કહેશે કે હું તો પંચાગ્નિ તપ કરું છું. તો દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. કોઈ નિંદા કરે તો એ સમજે કેટલો ઉપકાર કરે છે, મારા વિશે કેટલો વિચાર કરે છે, મારો સમય બચી જાય છે, અને મારા દોષને વીણી વીણીને એ મને કહે છે, તો કેટલો મોટો ઉપકાર છે. આ દ્રષ્ટિ કોઈ સામાન્ય દ્રષ્ટિ નથી, પણ સંતોનું મન આવું હોય છે, જે આવી રીતે વિચાર કરી અને પોતાના મનને
હંમેશા શાંત સ્વસ્થ રાખે છે. એમને કંઈ સમજાવવું પણ પડતું નથી. એ કહેશે કે કેટલું સારું, આ દુનિયામાં બીજાનો વિચાર કરવા માટે કોની પાસે સમય છે, અને મારી નિંદા કરનારો શું કરે છે, મારા માટે કેટલો સમય આપે છે, શોધી શોધીને બધું મને કહે છે, તો મારો સમય કેટલો બધો બચી જાય છે. માન મળ્યું તો સમજે કે આ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરનું સ્મરણ કરી લે કે આ બધી એની લીલા છે, એની વિભૂતિ છે, જેના પરિણામે આ માન મળેલું છે. અપમાન થાય તો શું વિચાર કરે? એક પંક્ચર પડવાની જરૂર હતી જ કે હવા ભરાઈ ગઈ હતી અને એકાદી ટાંકણી લાગી ગઈ તો એ સારું થયું. ભગવાને જે કર્યું તે સારું કર્યું. અપમાન થયું, જે હું ઉડતો તો હવામાં, ખબર પડી ગઈ કે આ ખોટી હવા છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં એ આવી રીતે વિચારી અને પોતાના જીવનને માણે છે. એ પોતે જીવનથી ઉદાસ થતો નથી, જીવનને એણે યુદ્ધ બનાવવું પડતું નથી, જીવનમાં મનની સાથે એણે કોઈ મારામારી કે મનને કોઈ કચડવાનું રહેતું નથી, પરંતુ એક એવી સુંદર સ્થિતિ, એવી પરિપક્વતા પ્રાપ્ત કરેલી છે કે એના માટે એ બધી પરિસ્થિતિઓ હવે એટલી કોઈ એને વિક્ષિપ્ત કરનારી છે જ નહીં, બલ્કિ દરેકમાં એના માટે શું છે? આનંદ જ આનંદ છે. જેમ કથામાં આવે છે, પુરાણમાં કથા આવે છે કે એક વખત સનકાદી જે 4 ઋષિપુત્રો જે છે, એ ચારે ચાર જે છે જ્ઞાની છે, તત્વનિષ્ઠ છે, અવધૂતની જેમ ચારે રહેતા હોય છે, હંમેશા બાળ સ્વરૂપ છે. એક વખત એવું થયું કે દેવતાઓની કઈ સભા હતી અને બધા જ ત્યાં ભેગા થયેલા હતા. એવામાં ભગવાન શિવજી પધાર્યા. શિવજી પધાર્યા અને બધા જ ઊભા થઈ ગયા. અને આ 4 કંઈક એમની મસ્તીમાં હતા તો ઊભા નહીં થયા, એમને એમ જ બેઠા હતા. પાર્વતીજીને આ સારું નહીં લાગ્યું કે સદાશિવ આવ્યા અને આ લોકો ઊભા નહીં થયા, આવું અપમાન કર્યું, કે આટલો શિષ્ટાચાર પણ એમને ખબર નથી. શિવજીનું ઘર પાર્વતી જ સંભાળે, શિવજીને કંઈ લાગે વળગે નહીં, પણ આ બધું કોને તકલીફ થાય? એ બધી ગૌરીને તકલીફ થાય. બસ શિવજીનું અપમાન થયું, ઊભા નહીં થયા, અને એમણે એ ચારેને શાપ આપી દીધો. કહેશે કે તમને કંઈ શિષ્ટાચારનું ભાન નથી, જાઓ તમે ચારે ઊંટ બની જાઓ. પેલા ચારે તો કે બરાબર, કે ઊંટ તો ઊંટ, ઊંટ યોનીમાં જતા રહ્યા. અને એને પછી કેટલોક સમય થઈ ગયો અને પછી પાર્વતીજી એક વખત શિવજીને પૂછે છે કે પેલા ચારેને ઊંટ બનાવ્યા તેમની શું દશા છે? કે તો શિવજી કહે કે ચાલો ને આપણે સાથે જ જઈએ, જોઈ આવીએ. કે તો ફરી શિવ અને સતી બંને નીકળ્યા, જંગલમાં નીકળ્યા જ્યાં એ ચારે હતા. ચારે ઊંટ રૂપે હતા. અને શિવજીએ કહ્યું કે જો આ ચારે અહીંયા મજા જ કરે છે. કે પાર્વતી કે હોય નહીં, કે આ ઊંટના શરીરમાં મજા ક્યાંથી હોય? કે એમને જઈને પૂછીએ તો ખબર પડે. પાર્વતીજી અને શિવજી નજીક ગયા અને પાર્વતીજીએ પૂછ્યું કે તમારા શું હાલ છે? કે આમાં કે તો સનત કુમાર જવાબ આપે છે, અમે તો બહુ આનંદમાં છીએ. કે આનંદમાં ક્યાંથી? કે આ ઊંટ શરીર પ્રાપ્ત થયું, કે આનંદમાં જ. કે સવારમાં નાવા ધોવાની કઈ ચિંતા નહીં, કઈ શુદ્ધ અશુદ્ધ કઈ પાડવાનું નહીં, ખાવા પીવાની ચિંતા નહીં, જ્યાં ભૂખ લાગી ડોક લાંબી કરી લીધી અને પાંદડા ખાઈ લીધા. કઈ તો ક્યાંય ભિક્ષા માગવાની, જવાની, એ તૈયારી કરવાની કોઈ જરૂર નહીં. કોઈ આવ્યું ગયું, ઊભા થાવ, બેસો. ઊંટની પાસે કોણ અપેક્ષા રાખે? કે આ બધા વ્યવહાર નિભાવવાથી અમે મુક્ત છીએ. કે આનંદ આનંદ જ છીએ, કે બહુ જ આનંદ છે અમને. કે પાર્વતીજી તો બિચારા દરેક વાક્ય સાંભળી સાંભળીને એમને ધક્કો લાગે કે અરે અરે આ શું કહે છે એમ. અને પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા, ફરી એમને એમના મૂળ સ્વરૂપમાં લાવ્યા. તો આ જ્ઞાની પુરુષોની સ્થિતિ છે. જેમ બળવામાં પાઠ આવતો હતો ને, આનંદી કાગડો,
જ્યાં પણ મૂકો એ કેવો તો કે આનંદી, ત્યાંથી એ કંઈ ને કંઈ શોધી નાખે. એવી જ રીતે આ મહાપુરુષો બધા કેવા હોય છે? આનંદી કાગડા જેવા, કોઈ ચિંતા નહીં. મન એવું સરસ હોય કે દરેક પરિસ્થિતિમાં એમને આનંદ જ આનંદ છે. ક્યાંય ફરિયાદ માટે કોઈ કારણ રહેતું નથી. તો એવા મનવાળા જે થયા એને ભગવાન અહીંયા કહે છે દ્વંદ્વૈહિ વિમુક્તાઃ સુખ દુઃખ સંજ્ઞૈહિ. અને આવા જે અધિકારીઓ જે છે એને જ ભગવાન કહેશે કે એ તત્વજ્ઞાનના અધિકારી છે. અન્યત્ર પણ ક્યાંક કહેવામાં આવેલું છે કે મોક્ષનો તત્વનિષ્ઠાનો અધિકારી કોણ છે અને કોણ એનો અધિકારી નથી. તો એને દર્શાવતા બહુ સુંદર બે શ્લોકમાં કહેવામાં આવ્યું છે. સર્વપ્રથમ કહેશે કે કોને આ તત્વનિષ્ઠા કે મોક્ષ પ્રાપ્ત નથી થતા. ન શબ્દ શાસ્ત્રાભિરતસ્ય મોક્ષ. કેવળ શબ્દ શાસ્ત્રમાં જે રત છે, યાને શાસ્ત્ર તો અભ્યાસ કરે છે પરંતુ એની પાછળનું તાત્પર્ય ક્યાં છે? શબ્દોમાં જ રમણ કરવું, વિદ્વત્તા પ્રાપ્ત કરવી, બીજાને હરાવી દેવો શાસ્ત્રાર્થમાં, એ શબ્દ શાસ્ત્રમાં જ માત્ર જે રત છે એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. બીજું કહેશે ન ભોજનાચ્છાદન તત્પરસ્ય. જે ભોજનની બાબતમાં બહુ ફસી છે અને આચ્છાદન વસ્ત્રના સંદર્ભમાં પણ જે બહુ જ ચૂઝી છે, આવું જ જોઈએ ને આવું ના જોઈએ ને આ પ્રમાણે જ જોઈએ, એનો અર્થ જેના જીવનમાં એ વસ્તુ મહત્વની છે, હજુ એમાંથી પણ મન બહાર નથી નીકળ્યું તો એ તત્વચિંતન શું કરવાનું? માટે સ્પષ્ટ કહી દીધું ન ભોજનાચ્છાદન તત્પરસ્ય. જે ભોજન અને આચ્છાદન, વસ્ત્ર લો નહીં તો પથારી લો, આ પ્રમાણે જ જોઈએ, આવું જ જોઈએ, તો એના માટે જે તત્પર છે એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. આગળ કહેશે ન લોકચિત્ત ગ્રહણે રતસ્ય. લોકચિત્ત, લોકોને ખુશ કરવામાં જે લાગેલો છે, લોકોનું ચિત્ત એને રમણ કરાવવામાં જ જે હંમેશા લાગી રહેશે, યાને બીજાને સારું લાગે એવું હંમેશા બોલતો રહે, બીજાને સારું લાગે એવું હંમેશા કરતો રહે. જરૂર બીજાને દુઃખ નથી પહોંચાડવાનું, પરંતુ માત્ર બીજાને ખુશ કરવા માટે જ કરતા રહેવું, જેના પરિણામે લોકો મને શું કે? સારો કે, આ તો બહુ જ સારો, આ તો બહુ જ સારા બેન, સારા ભાઈ, આ તો આમ, આ તો આમ, એવા બે સારા શબ્દો સાંભળવાને માટે હંમેશા લોકોને ગમતું હોય એવું કરતો રહે, એને કહેવાય લોકચિત્ત ગ્રહણમાં જે રત છે. તો કહેશે કે એને પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી. અને સાથે સાથે કહેશે કે જેને બહુ રમ્ય આવાસ આ બધું ગમતું હોય અને બહુ સારું ઘર હોય, રહેવાનું બહુ સારું હોય, આ બધા માટે જે તત્પર હોય તો એને પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી. તો કોને થાય? એને દર્શાવતા કહેશે એકાંતશીલસ્ય દૃઢવ્રતસ્ય સર્વેન્દ્રિય પ્રીતિ વિવર્જિતસ્ય. એકાંતશીલસ્ય, જે એકાંતને પ્રેમ કરે છે, જે એકલો રહેવાને સમર્થ છે, જેનું મન એટલું શાંત છે કે જેને એકાંત ભારરૂપ લાગતું નથી, બલ્કિ જે એકાંતને માણે છે, તત્વચિંતન, ઈશ્વર ચિંતન કરવાને માટે જે એકાંતને પ્રેમ કરે છે. એકાંતશીલસ્ય દૃઢવ્રતસ્ય, એનું વ્રત કેવું? દ્રઢ. જે હમણાં આપણે જોયું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અધ્યાત્મ નિત્યાહ, એ દ્રઢ વ્રત. જીવનમાં કંઈ પણ નિયમ વ્રત લે તો એમાં એ કેવો રહેશે? દ્રઢ રહે છે. સવારે શ્રાવણ મહિનાનો સોમવાર કરે અને સાંજે પૂરું થઈ જાય. આજ સોમવાર છે ને, શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે સવારે સંકલ્પ શું થાય? આજ તો સોમવાર કરવો છે, અને સાંજ પડે
મંગળવાર થઈ જાય કે હવે તો ખાવું છે કે તબિયતને આધારે જરૂર કરવું પડે તો કરાય, એની ના નહીં. પરંતુ કેવલ આપણી મનની નબળાઈના કારણે, માત્ર કેવલ કોઈક સામાન્ય ભોગ વૃત્તિના કારણે હું તો સોમવાર કરું, પણ ઘરમાં સોમવારે જ આવું બનાવે, પછી શું કરું કે તો એ બનાવે કે ના બનાવે, સોમવાર કરવો એ મારું કર્તવ્ય છે ને મેં નિયમ લીધો છે તો મારે કરવું રહેવું. પણ પહેલેથી કહીને રાખે, કાં તો આજે બીજું કંઈ નહીં બનાવવાનું, કે ઢોકળા બનાવવાના હોય તો ક્યારે મંગળવારે બનાવજો. તો આ બધાને અનુભવ લાગે એટલે બધા હશે જ. તો દૃઢ વ્રતસ્ય, કંઈ નિયમ લઈએ, વ્રત લઈએ તો એને થોડા કષ્ટપૂર્વક પણ પાલન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જરૂર સ્વાસ્થ્યને પહેલા સામે રાખવાનું છે, પણ એ સિવાય એને દ્રઢતાથી પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો દૃઢ વ્રતસ્ય, એકાંતશીલસ્ય દૃઢ વ્રતસ્ય, સર્વેન્દ્રિય પ્રીતિ વિવર્જિતસ્ય, સર્વેન્દ્રિય વિષય પ્રત્યેની આસક્તિથી જે રહિત છે, જેણે વિષય પ્રત્યેની પ્રીતિનો ત્યાગ કરી દીધેલો છે. અને સાથે સાથે કહેશે અધ્યાત્મ જ્ઞાન રત માનસસ્ય, જે અધ્યાત્મ શાસ્ત્ર, અધ્યાત્મ જ્ઞાન જે છે એમાં જેનું મન રમણ કરે છે. વેદાંત વાક્યેષુ સદા રમંતઃ, જેનું મન એમાં રમણ કરે છે, એ તત્વ સ્વરૂપમાં રમણ કરે છે, વેદાંત વાક્યમાં રમણ કરે, ગીતાના શ્લોકમાં રમણ કરે, તો મન બીજે ક્યાંય ભાગતું નથી, પરંતુ આમાં નિરત રહેશે. એવી વ્યક્તિને કહેશે મોક્ષો ધ્રુવો નિત્યમ અહિંસકસ્ય. છેલ્લે કહેશે જે અહિંસક છે, જીવનમાં અહિંસાનું બને ત્યાં સુધી જે પાલન કરે છે, તો આવી વ્યક્તિને માટે સંત કહી દે છે મોક્ષ ગેરંટી છે, એના માટે મોક્ષ મળે એ ગેરંટી છે. અને આગલા માટે પણ ગેરંટી છે, શેની? ના મળે એની. તો આ બંને દર્શાવી દીધું બંને શ્લોકમાં, કોણ એનો અધિકારી છે, કોણ અધિકારી નથી. સર્વત્ર શાસ્ત્રમાં સમાન રૂપે જ દર્શાવવામાં આવેલું હોય છે. અહીંયા પણ ભગવાન કહેશે દ્વંદ્વૈહિ વિમુક્તાઃ સુખ દુઃખ સંજ્ઞૈઃ ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયમ. હજુ એક શબ્દ વાપરે છે અમૂઢાઃ, જે મૂઢ નથી, મોહગ્રસ્ત જે નથી, જે અવિવેકી નથી, પરંતુ જેણે વિવેક કરી ચૂક્યો, જે તત્વને સમજી ચૂક્યા. અમૂઢાઃ અવ્યયમ પદમ ગચ્છન્તિ, એ અવ્યય પદ યાને મોક્ષ પદ, પરમાત્મા સ્વરૂપ જે છે એને એ પ્રાપ્ત કરે છે. ભગવાન ગીતામાં અવ્યય શબ્દ અનેક જગ્યાએ વાપરે છે, અને વિલક્ષણતા એ છે કે ભગવાન બ્રહ્મને, આત્માને અવ્યય કહે છે, ઈશ્વર માટે પણ અવ્યય શબ્દ વાપરે છે, અને જગતને પણ અવ્યય કહે છે. ત્રણેયને અવ્યય તરીકે ભગવાન ગીતામાં દર્શાવે છે. જેમ અહીંયા કહ્યું, પહેલા જ શ્લોકમાં ભગવાને કહ્યું અશ્વત્થમ પ્રાહુરવ્યયમ, આ સંસાર વૃક્ષ જગત જે છે કેવું છે? અવ્યય છે. જીવ આત્મા, આત્માને માટે શબ્દ વાપરે છે, એ પણ અવ્યય. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમ અવ્યયમ, તો આત્મતત્વ માટે અવ્યય શબ્દ છે. અને ઈશ્વર માટે પણ ભગવાન ગીતામાં અવ્યય શબ્દનો પ્રયોગ કરે છે. પોતાના માટે જ ભગવાન કહે છે મૂઢોયમ મામ અજમ અવ્યયમ ન જાનાતિ, હું કે જે અજન્મા અવ્યય છું, ઈશ્વર એને મૂઢ પુરુષ જાણતો નથી. તો જગતને માટે અવ્યય શબ્દ, જગદીશ ઈશ્વરને માટે અવ્યય શબ્દ,
અને આત્માને માટે પણ અવ્યય શબ્દ છે. જીવ, જગત, ઈશ્વર ત્રણેયને ભગવાન અવ્યય શબ્દથી દર્શાવે છે. એનો અર્થ શું થયો? વસ્તુતઃ આ ત્રણેય જે છે એ ત્રણ નથી. પરમાત્માથી જગત જુદું નથી, પરમાત્માથી આત્મા જે છે એ પણ જુદો નથી, બલકી એક જ પરમ તત્વની આત્મા રૂપે જગત રૂપે અભિવ્યક્તિ છે. એક જ અવ્યય તત્વ અનેક સાવયવ રૂપે પ્રગટ થયેલું છે. તો વસ્તુતઃ તો તત્વ એક જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, ઉપનિષદ કહે છે બધું જ શું છે? એક બ્રહ્મ તત્વ જ છે. નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. તો આ એક જ વસ્તુ વાત કહેવામાં આવે છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એવી રીતે આ જગત જે છે એ સૃષ્ટિના પરિણામે નામરૂપાત્મક જણાય છે, પરંતુ અંતે તો એ શું છે? અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ અવ્યય બ્રહ્મ સ્વરૂપ જ છે. તો જીવ, જગત, ઈશ્વર બધા માટે ભગવાન ગીતામાં અવ્યય શબ્દનો પ્રયોગ કરે છે. અહીંયા ભગવાને કહ્યું કે અવ્યયમ પદમ ગચ્છન્તિ, એ અવ્યય પદે અને બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ તત્વને, પરમાત્મ તત્વને આ અધિકારી જે છે, આવા ગુણોવાળો જે છે એ અમૂઢ થઈને જ્ઞાન પ્રાપ્ત કરીને અંતે અવ્યય બ્રહ્મ તત્વને, પદને પ્રાપ્ત કરે છે. હવે જે અવ્યય પદ જે છે એને દર્શાવતા ભગવાન આગળ કહેશે. ખાલી શ્લોક બોલી લઈએ. ન તત્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત્કત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત્કત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.